હવે આમને આમ બેઠા જ રહેશો કે પેલી તમારી દેરાણીને કાંઈક કહેશો? લો, તમે કંઈ ના કહેતા હોય તો હું શું કામ આ કહેતા હોઉં? જે કહેવાનું છે એ તમારે કહેવાનું છે. અને આમ પણ તમને લાગે છે કે મારી વાત માને? કોઈની વાત માને એવી નથી, ના તમારી ના મારી. એની પોતાની મરજી જ ચલવે છે ને. અને બહુ એટલે બહુ જ લુચ્ચી છે. મમ્મીજી, મેં તો પહેલાં જ કહ્યું હતું કે લગામ હાથમાં રાખો, પણ ત્યારે તમને મજા આવતી હતી ને. વધારે પગાર લઈને આવે છે, સારું કમાય છે. હવે ખબર પડી ને કે વધારે પગાર લાવે ને એ વધારે બોલી પણ શકે. હા, સાચી વાત છે. હા, પહેલેથી માથે ન ચડાવી હોત ને તો સારું હતું. આ અજયના ગયા પછી પણ એનામાં સુધારો તો 1% પણ નથી આવ્યો. હા, પણ તમારી જીદ હતી ને. મેં તો પહેલા જ કહ્યું હતું કે આ છોકરી બહુ હોશિયાર છે અને આપણા ઘરને લાયક નથી. પણ ના, ત્યારે તમે જ નહોતા માન્યા. તમે જ કહ્યું હતું કે અજય માટે તો આ છોકરી સારામાં સારી છે. હા, હોશિયાર તો છે જ, એમાં તો કોઈ બેમત નથી બેટા. કારણ કે વિચાર તો કર, એ તારા કરતા પણ વધારે પગાર લાવે છે. હવે તો શું થઈ ગયું? હા, પગાર વધારે લાવે છે તો એમાં કઈ મોટી વાત નથી. તમને કહી દઉં છું કે અજયના ગયા પછી એ જ્યાં ઘરમાં રહે છે, હા, બની ઠનીને ઓફિસ પર જાય છે, એ સારી વાત કહેવાય? ના, એ સારી વાત તો જરાય ન કહેવાય. એ જ તો નથી ગમતું ને મને, જરાય નથી ગમતું. એ બની ઠનીને ફરે છે, કોઈક મૂકવા આવે, કોઈક લેવા આવે. પાછું એને રહેણી કરણી તો પૂરી અજય હતો ને ત્યારે જે રીતે રહેતી હતી ને એના કરતાં પણ વધારે વિશેષ બદલી નાખી છે. છૂટ મળી ગઈ છે. હવે વિચાર કરો, અજયને ન હોવાનો ફાયદો ઉઠાવે છે. પણ હવે આ તમે સાસુ છો અને તમે જેઠ છો તો એ વાતનો ફાયદો ઉઠાવો. બોલો બે શબ્દો. કંઈ કહેવું તો છે ને એ કહીને, અને પાછળથી વાતો કરો છો. ક્યારેક તો બોલો બંનેવું, કે નહીં બોલો ક્યારેય. અને આમ પણ આ પગાર સારો લાગતો હોય ને તો થોડું ઘણું એડજસ્ટમેન્ટ તો કરવું પડે. અચ્છા, પગાર સારો લાગતો હોય એટલે જેમ નાચ નચાવે એમ નાચવાના? જરાય નહીં ને. હા, કમાતી હશે તો એના માટે કમાતી હશે, કાંઈ આપણને આપીને કાંઈ ઊંધી નથી વળી જવાની. હા, તો જો ને તું આ વખતે હવે મમ્મી વાત કરી લેશે એમની સાથે અને કહી દેશે કડક શબ્દોમાં કે આ બધું મને પોસાતું નથી. અમે જેમ કહીએ ને એમ જ તમારે રહેવું પડશે આ ઘરમાં. હા, તે કહીશ જ, બાકી નહીં રાખું. તને એમ લાગે છે કે તું નહીં કહે તો હું નહીં કહું? ના રે ના, હવે તો કહેવું જ પડશે. ના, તો પછી એવું છે કે તમે ન કહી શકો એમ હોય તો હું કહી દઉં, બીજું શું હોય? વાહ, મારાથી ના કહેવાય, મારાથી. તને લાગે છે અરે હું એને છે ને રાતા પાણી રડાઈ શકું ને એવી તાકાત છે મારામાં? પણ આ તો એમ થાય કે વિધવા વહુ ઉપર ત્રાસ ગુજારે છે એવું લોકો ના કહે ને એટલે શાંત બેઠી છું આટલા દિવસથી. તો લોકો ક્યાં સારી વાત કરે છે? લોકો તો આમ પણ કહે જ છે ને કે વિધવા છે પણ વિધવા જેવું વર્તન નથી કરતી. લોકોને તો ફક્ત મુદ્દો જોઈએ છે મમ્મીજી. આપણે જે કરવું હોય ને એ આપણે કરવાનું હોય. આ બહારના લોકો જુએ તો કોઈ કહે નહીં કે આ વિધવા છે. એકવાર પણ વિચાર ના આવે. કોઈને લાગે કે હજી તો આ છોકરી ભણતી હશે. હા, એકદમ સાચું કહ્યું. આ બાજુના ઘરવાળા શીતલબેન તે દિવસે મને કહેતા હતા કે મારી વહુ જોવો ને તમારી વહુ જોવો. મારી વહુ કોઈ દિવસ મારો દીકરો જીવતો છે છતાંય સાડી વગર બહાર નથી નીકળતી, અને તમારી વહુ ડ્રેસ પહેરશે, જીન્સ પહેરશે, હા, વન પીસ પહેરશે. શરમ નથી આવતી? હવે આજે બાજુવાળા વાત કરે છે, કાલે કોઈક બીજા કરશે. બરાબર જ છે ને. આ જ્યારે હું પરણીને આવી તો તમે મને શું કહ્યું હતું? આપણા ઘરમાં ફક્ત ને ફક્ત સાડી પહેરવાની છે. આટલા વર્ષોથી સાડી પહેરું છું, પણ હવે આ મેડમને કંઈ કહેવાતું નથી, નહીં? ના ના, એ નોકરી કરે છે એટલા માટે છૂટ આપી તો નથી. હું નોકરી કરીશ ને. મને મારા મનગમતા કપડાં પહેરવા દો, હું નોકરી કરીશ. આજે એકને સુધારવાની વાત કરીએ છીએ ત્યાં બીજી બગડવાની વાત કરે છે. જરાક શરમ કર તું. હા, શરમ. શરમ કરે ને તો વધારે સારું. એક તો પેલીએ તો આખું ઘર માથે ઉપાડ્યું છે, અને ઉપરથી તમે તો કોઈ વાત મૂકતા જ નથી. તમારી મનમરજી પ્રમાણે ચલાવવું છે. આપણે પેલીને સીધી લાઈન પર લાવવાની છે એ નથી જોતા, અને તમારે અવળી લાઈન પકડવી છે. મારી મનમરજીની વાત કરો છો તમે? અરે ચામાં કેટલી ખાંડ નાખીને એ પણ તમને પૂછવું પડે છે મારે. તો સારું કહેવાય ને. હા, તું પૂછીને કામ કરે છે અને એક દામીની વહુને જો કંઈ પૂછવા માટે રાહ નથી જોતા. તમે તો ચૂપ જ રહો. તમે તો એકે બાજુ કઈ બોલવાના છો નહીં. બસ પાછળથી વાતો કરશો. એટલી હિંમત હોય ને તો જાઓ એકવાર દામિની વહુને આ બધું બોલો. આ હિંમતની વાત રહેવા દેજો. હો, આજે આવે ને એટલે એમને ખબર પાડી દઈશું કે કેટલા વિશે હો થાય. હા, તો હું જોઈશ ને, રસોડામાં ઊભીને બધું જ સાંભળીશ. એકદમ સાચું કહ્યું. નહીં, તમે કહો અને તમારા એકડા પ્રમાણે અમારે ચાલવાનું. અરે આજે તો એ આવે ને એટલે એના બહાર વગાડી જ દઉં છું. હા, બરાબર છે. આને આ ગુસ્સો ના આવે ત્યાં સુધી રાખજો
અને બધું યાદ પણ રાખજો કે શું શું કહેવાનું છે. યાદ રાખવાની જરૂર નથી. રોજ જોઉં છું ને એનું ડાચું એટલે બધું યાદ જ આવી જાય છે. તો બસ ત્યાં આજે તો ફેસલો થઈને રહેશે કે કરવાનું શું છે. હવે તું ચા મૂકીશ કે નહીં? મૂકીશ ને, નોકરાણી તો છું આ ઘરમાં. કોઈને કઈ કહેવાતું તો છે નહીં પાછું. આને પણ સંગત લાગી ગઈ છે. હા 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 મને ખબર છે તારું ઘર આવી ગયું. થેન્ક યુ. અરે આમાં થેન્ક યુ કહેવાની શું જરૂર છે? સારું ચાલ, હવે અહીંયા સુધી મૂકવા આવ્યો છે તો ઘરે ચાલ, કોફી પીવડાવતા ને. ના, મારે અંદર નથી આવવું. હું અહીંયા સુધી આવ્યો ને એ જ બહુ મોટી વાત છે. કેમ કેમ નથી આવું? એક ફ્રેન્ડના ઘરે ના આવી શકે? ફ્રેન્ડના ઘરે તો આવી શકાય, પણ મને છે ને આ તારી સાસુથી બહુ ડર લાગે. કેવા સ્વભાવના છે આ તારા સાસુ, ગમે ત્યારે ગમે એને ઉતારી પાડે ને એમાંના છે. એટલે મારે એની સામે આવવું જ નથી. તારી એ વાત તો સાચી છે. હા, મારા સાસુ થોડા ગુસ્સાવાળા તો છે, પણ એક બે વાર ઘરે આવીશ ને તો તું પણ ટેવાઈ જઈશ મારી જેમ. જો તને તો ખબર છે ને મારી પરિસ્થિતિની. હવે તો એ બોલે ન બોલે મને કઈ ફરક નથી પડતો. કેટલુંક સાંભળવું અને ક્યાં સુધી? જો એ વાત તારી એકદમ સાચી છે કે તું તારા સાસુનું બધું સાંભળે છે, પણ હું તો આ બધી બાબતથી ટેવાયેલો નથી ને. અને આમ પણ મારી સાથે છે ને કોઈ ખોટી માથાકૂટ કરે ને મને બિલકુલ પસંદ નથી. આ તો તું મારી ફ્રેન્ડ છે અને આપણે બંને એક જ ઓફિસમાં કામ કરીએ છીએ અને આપણે સારા એવા ફ્રેન્ડ છીએ. એટલા માટે તને ઘરે ડ્રોપ કરી દઉં છું. આપણે બંને ગમે ત્યારે સાથે ફરવા જઈએ છીએ. એ વાત તો છે તારી, પણ તું પહેલેથી ફેમિલીમાં રહ્યો છે ને એટલે તને સાંભળવાની ટેવ નથી. હું પહેલેથી એકલી રહી છું, પિયરમાં પણ એકલી, અને લગ્ન થયા સાસરીમાં આવી તો થોડા સમયમાં ત્યાં પણ એકલી જ થઈ ગઈ ને. અજયના ગયા પછી મારી સાથે ઊભા રહેવા વાળું, મને સાથ આપવા વાળું કોઈ છે જ નહીં. એ લોકોને એવું લાગે છે કે અજયનું એક્સિડન્ટ થયું એ મારા કારણે થયું છે. અરે કેવી વાત કરે છે આ તારા પરિવાર વાળા. કોઈ વ્યક્તિની જીવન કે મૃત્યુ એ આપણા હાથમાં થોડું છે. અને આમ પણ એનો સમય આવ્યો હોય અને એ જતા રહ્યા, એમાં તને થોડી બ્લેમ કરવાની હોય. અને બીજી વાત, જો દામિની, હજુ તારી ઉંમર જ શું છે? માનું છું કે તું અને અજય એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા, પણ જો મારું તો એ કહેવું છે કે તારે છે ને તારો નવો જીવનસાથી શોધી લેવો જોઈએ. કારણ કે તારી પાસે તારી પૂરી લાઈફ પડી છે. હા, એકલા હાથે આખી જિંદગી નહીં કપાય. હું સમજી શકું છું, પણ આ લોકોને શું જવાબ આપવાનો? આ લોકોને તો હું આ કલરફુલ કપડાં પહેરું, બહાર જોબ કરું છું, એ કંઈ ગમતું જ નથી. આ તો ઝઘડો કરીને મેં મનાવ્યા છે. જોબ એ બધી વાત છોડ, હું તો છે ને એક મોકાની રાહમાં છું કે અત્યારે જેટલો પગાર છે ને બસ એનાથી થોડો વધારે પગાર વધી ગયો ને પછી આ બધાને જવાબ આપીશ. ઠીક છે, તને જેમ સારું લાગે ને એમ કર. અને આમ પણ હું તારો ફ્રેન્ડ છું ને, આ ભવિષ્યમાં ક્યારેય પણ તને મારી જરૂર પડે ને તો હું તારી સાથે જ છું. તને એકલી નહીં પડવા દઉં. તારે એ વાત કહેવાની જરૂર છે? એ વાત પણ છે. ચાલ તો હવે હું નીકળું. હા, પણ એની પહેલા મને એ કે આ જીવન સાથીનું લેક્ચર ક્યારનો મને આપે છે તો તારે શું કરવાનું છે? એ તો વાત ઠીક છે, પણ હજી મારી ઉંમર જ શું છે? મારા જેટલી. હા, એ તો તે જલ્દીથી લગ્ન કરી લીધા, બાકી કંઈક વિચાર જ છે. હા, એટલે એવું નથી. જો અને મારી માટે યોગ્ય પાત્ર મળશે ને એટલે ચોક્કસથી હું પણ લગ્ન કરી લઈશ. આઈ વિશ કે તને છે ને તારું જીવન સાથી બહુ વહેલા મળી જાય. ચાલ તો હવે મારે પણ લેટ થાય છે તો હું પણ નીકળું, અને પાછા તારા સાસુ તારી ઉપર ખોટો ગુસ્સો કરશે એના કરતા જતી રહે. હા ચાલ, હજુ ઘણું સાંભળવાનું છે. બાય. એન્ડ હા, સાંભળવા માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.